અંકલેશ્વર રાત્રિના વરસાદ વચ્ચે વીજ પુરવઠો ખોરવાતા લોકો કચેરી પર હલ્લાબોલ થયો હતો। વારંવાર વીજ ડૂલ થવા સાથે હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ થતા વીજ ઉપકરણો ફૂંકાયા હતા। વીજ નિગમ પર ફરિયાદ, ફોન સતત બિઝી આવતો રહેતા લોકોમાં ભારે રોષ ભભૂક્યો હતો। શહેરના વિવિધ ફળિયાના લોકો તેમજ પિરામણ રોડ પર આવેલી સોસાયટીના લોકો કચેરી પૂર્વક દોડી આવ્યા હતા અને કચેરી ખાતે જૂજ કર્મચારીઓની હાજરી સાથે યોગ્ય પ્રત્યુત્તર ના મળતા કલાકો સુધી કચેરી પર બેસી રહ્યા હતા। અડધા શહેરમાં લાઇટ અને અડધા શહેરમાં લાઇટ બંધ જોવા મળી હતી। અંકલેશ્વરમાં એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તો બીજી તરફ વરસતા વરસાદ વચ્ચે વીજળી ડૂલ થયા બાદ કલાકો સુધી ના આવતા શહેરી વિસ્તાર અને આજુબાજુની સોસાયટી વિસ્તારમાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। ખાસ કરી કચેરી ખાતે ફરિયાદ કરવા ફોન કરે તો સતત બિઝી આવી રહ્યો હતો તો કેટલાક વિસ્તારમાં ડીમ ફૂલ લાઇટ થતા વીજ ઉપકરણને વ્યાપક અસર થઈ હતી। આ વચ્ચે વીજળી આવાગમન વચ્ચે પુનઃ વીજ ડૂલ થઈ જતા અંકલેશ્વર શહેરના તેમજ દીવા રોડ, પિરામણ રોડ પર અને સુરતી ભાગોળ વિસ્તારની સોસાયટીના રહીશોએ સંજયનગર સ્થિત ડીજીવીસીએલ કચેરી પર હલ્લાબોલ કર્યો હતો, જ્યાં જૂજ કર્મચારીઓની હાજરી જોવા મળી હતી તો તેમની નજર સમક્ષ જ ફોન લગાવવા છતાં ફોન લાગ્યો ન હતો અને બીજી ટોન જ આવ્યા કરતો હતો, જેને લઈ વધુ રોષે ભરાયા હતા અને ઉગ્ર રજૂઆત કર્મચારીઓને કરી હતી। સાંજે બંધ થયેલ વીજ લાઇટ સવારે 4 વાગે આવી હતી। વરસતા વરસાદને સુસવાટા બંધ પવન વચ્ચે વીજ બંધ રહેતા પરિવારો રાત્રિ અંધારામાં વિતાવી પડી હતી ને રાત્રે ઉજાગરા કરવાનો વારો આવ્યો હતો। આ અંગે વીજ નિગમ દ્વારા જાણવા મળ્યું હતું કે વીજ પુલ તૂટી જવા સાથે પવનમાં ફીડર પર અસર થઈ હતી, જેને લઈ તેને રિપેરિંગ વર્ક માટે પાછળ ટીમ કાર્યરત હતી તેમજ સતત ફરિયાદને આધારે કામગીરી ચાલી રહી હતી।